હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર કોયડો 9.2 સૌપ્રથમ જોઈશું। તો કોયડો 9.2 ની અંદર આપણે સવક નામ આપતી સૂત્ર કેવી રીતના તે આપણે શીખવાનું છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે એ ભણી ગયા કે સવક સંયોજનોના નામ કેવી રીતના બનાવાય અને જે સૂત્ર બનાવીએ છીએ એની અંદર કૌંસ મૂકવાનો એ આપણે શીખી ગયા છે। તો એના આધારે આપણે આજે સૂત્ર કેવી રીતના બનાવવાનું તે આપણે શીખીશું। તો સૌપ્રથમ છે ટેટ્રામાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ। હવે અહીંયા આપણને આપેલું છે ટેટ્રા એમાઇન કેટલા થશે 4 ટાઈમ્સ થશે। એક્વા એટલે H2O, ક્લોરાઇડો એટલે Cl, કોબાલ્ટ 3 ક્લોરાઇડ। તો આપણે સૂત્ર લખીશું। ચલો અહીંયા કોબાલ્ટ 3 આપેલું છે તો જે મધ્યસ્થ પરમાણુ હશે ધાત્વીય એ આપણો કોબાલ્ટ હશે। તો કોબાલ્ટ એના પછી છે ટેટ્રાએમાઇન। તો ટેટ્રાએમાઇન માટે NH3 4 ટાઈમ્સ। એના પછી છે એક્વા એટલે H2O અને ક્લોરાઇડો એટલે Cl અને કોબાલ્ટ 3 એના પછી ક્લોરાઇડ છે તો એનો મતલબ એ થાય કે મોટા કૌંસની બહાર એક બીજો પણ Cl રહેલો છે। તો કોબાલ્ટ 2 ક્લોરાઇડ Cl2 થશે। હવે અહીંયા કોબાલ્ટ આપણને અહીંયા 3 આપેલો છે એનો મતલબ કે જે કોબાલ્ટ છે એનો ઓક્સિડેશન આંક 3 હશે। તો તમે જો શોધશો તો તમને 3 ઓક્સિડેશન આંક મળે। એના પછી છે પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2। ચલો તો પોટેશિયમ આપણને અહીંયા હવે પોટેશિયમ આપણને પહેલાં અહીંયા કોબાલ્ટ આપણને છેલ્લા આપેલો હતો તો એનો મતલબ એ થાય કે કોબાલ્ટ છે। અહીંયા પોટેશિયમ આપણને પહેલાં જ આપી દીધું છે અને કીધું છે ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ। હવે જે પોટેશિયમ છે આગળ એ કૌંસની બહાર લખવાનો સૌપ્રથમ। જો પહેલાં જો આપણને કોઈ ધાતુ આયન આપેલો હોય તો આપણે એને કૌંસની બહાર લખવાનો પોટેશિયમ। એના પછી છે ઝિંક હાઇડ્રોક્સાઇડો ઝિંકેટ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ તો OH 4 ટાઈમ્સ હશે। હવે અહીંયા આપણને ઝિંકેટ કેટલા છે 2 છે તો એનો મતલબ એ થશે કે આનો +2 ઓક્સિડેશન આંક હશે તો સોરી -2 હશે તો આનો હશે K2। તો જે K છે એ અહીંયા પ્લસ હશે અને આ જે છે એ અહીંયા માઇનસ થશે પરંતુ અહીંયા રહેલા જે ઝિંક છે ઝિંકનો ઓક્સિડેશન આંક 2 થશે। તો આપણે અહીંયા પોટેશિયમ K2 કેવી રીતના લખીએ તો આ લખીશું અહીંયા 2 છે એના માટે આપણે અહીંયા K2 લખીશું। એના પછી પોટેશિયમ ડાઈ ઓક્ઝેલેટો એલ્યુમિનેટ કેટલા છે 3। તો સૌપ્રથમ આપણને પોટેશિયમ આપેલા છે ટ્રાયઓક્ઝેલેટો તો પોટેશિયમ અહીંયા 3 છે તો આપણે પહેલા સૂત્રમાં લખીશું કૌંસની બહાર પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ એલ્યુમિનેટ એટલે Al તો Al કૌંસમાં ટ્રાયઓક્ઝેલેટો છે ઓક્ઝેલેટનું સૂત્ર છે C2O4 ટ્રાય એટલે ટ્વાઇસ। તો આ આપણું સૂત્ર થશે K3Al2O4 ટ્વાઇસ। C2O4 એટલે COO- થઈ શકે જેનો -1 ઓક્સિડેશન આંક છે એલ્યુમિનિયમ 3। એના પછી છે ડાયક્લોરો20 ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3। હવે અહીંયા જે આપણને આપેલું છે એ દ્વિતીયક પ્રકારનું છે જેની અંદર ડાયક્લોરો20 તો સૌપ્રથમ આપણે લખીએ ચલો કોબાલ્ટ તો અહીંયા કૌંસની અંદર જ આખું આવશે કોબાલ્ટ લખ્યું જેનો ઓક્સિડેશન આંક 3 છે। ડાયક્લોરો તો Cl2 ટ્વાઇસ। એના પછી Cl2 ટ્વાઇસ સોરી અહીંયા ખાલી Cl2 20
શું છે? ઇથેન 1,2 ડાય એમાઇન, એટલે આપણે એને EN લખી શકીએ. કેટલા છે? ટ્વાઇસ. Cl2 EN ટ્વાઇસ. તો આ પ્રમાણે થશે. અને બીજું આપણે એ ધ્યાન લેવાનું છે કે અહીંયા ઝિંકેટ 8 પ્રત્યય છે, પાછળ ઋણાયન છે, એનો મતલબ આ જે આખું છે ઋણાયન થશે. તો આપણે આગળ મુદ્દામાં ભણ્યા કે જો છેલ્લે ક્લોરાઇડો આવી રીતના હાઇડ્રોક્સાઇડો કાં તો પછી ક્લોરાઇડો આવી રીતના હશે તો એ ઋણાયન હશે. પરંતુ અહીંયા આપણી પાસે જે કોબાલ્ટ છે એને આપણે કોબાલ્ટ છે તો કોબાલ્ટ જ લખ્યું છે, તો એનો મતલબ કે જે આપણી પાસે સંકીર્ણ છે એ ધન આયન હશે. જો કોબાલ્ટને આપણે કોબાલ્ટો લખતા, કોબાલ્ટેટ લખતા તો ઋણાયન હોત, પરંતુ અહીંયા આપણી પાસે કોબાલ્ટ એટલું જ છે તો આપણે અહીંયા પ્લસ લખવો જરૂરી છે. તો અહીંયા એ વસ્તુ ધ્યાન આપવાનું કે નામ પ્રમાણે આપણે નીચે નામ બનવું જોઈએ. તો આ આપણું COCl2 EN ટ્વાઇસ થશે. એના પછી છે ટેટ્રાકાર્બોનિલ નિકલ, જેનો ઓક્સિડેશન આંક આપણને 0 આપેલો છે. તો ટેટ્રાકાર્બોનિલ નિકલ, જેને આપણે લખીશું નિકલ CO, જેનો કોઈ જ ઓક્સિડેશન આંક નથી. ચલો, એના પછી છે કોયડો 9.3, જેની અંદર આપણને સૂત્ર આપેલા છે પરંતુ તેના નામ આપણે બનાવવાના છે. તો સૌ પ્રથમ આપણી પાસે નામ છે PTNH3 ટ્વાઇસ ClNO2. ચલો, હવે સૌ પ્રથમ આપણે ધ્યાન લેવાનું છે કે જે આપણી પાસે નામ છે એ નામ આપણે બનાવીશું તો એ પહેલાં ઋણાયન છે, ધનાયન છે, એ બી આપણે ધ્યાનમાં લઈશું. તો જે આપણી પાસે અહીંયા છે એ NO2 છે, માઇનસ છે, NH3 માઇનસ છે. તો મોસ્ટ ઓફ આપણે કહી શકીએ કે જે આપણી પાસે સંકીર્ણ છે એ ઋણાયન છે. તો એના માટે એનું નામ થશે ડાયઅમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો N પ્લેટિનમ 2. ડાયઅમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો N પ્લેટિનમ 2. હવે આ જે પ્લેટિનમ આપણે 2 લખીએ છીએ એ એનો ઓક્સિડેશન આંક છે. હવે તમને જો એને લખતા ના આવડે તો તમારે જ્યારે પણ લખવાનું હોય ત્યારે એનો પહેલો સૌપ્રથમ આનો ઓક્સિડેશન આંક શોધવાનો આખા કૌંસનો, અને પછી પ્લેટિનમ 2 લખવાનું. તો અહીંયા તમારે ઓક્સિડેશન આંક શોધવાનું જરૂર પડશે. એના પછી આપણી પાસે નામ છે K3 CrC2O4 ટ્વાઇસ. તો આપણને કૌંસની બહાર K3 આપેલો છે જે આયનિક બંધથી જોડાયેલો છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા રહેલા જે પોટેશિયમ છે એનું નામ લખીશું. તો નામ થશે પોટેશિયમ ટ્રાયક્રોમેટ. પોટેશિયમ 3 છે ઓક્ઝેલેટો, તો ટ્રાય ઓક્ઝેલેટો શું છે? ક્રોમેટ. હવે ક્રોમેટનો ઓક્સિડેશન આંક અહીંયા K3 છે તો આનો બી ઓક્સિડેશન આંક અહીંયા આપણે 3 હશે. તો 3. તો આનો મતલબ એ થાય કે K અહીંયા 3 હશે તો આ હશે અહીંયા -3. એના આધારે આપણે અહીંયા લખી શકીએ છીએ. તેમ છતાં પણ તમારે અહીંયા રહેલા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક શોધી લેવાનો. એના પછી છે COCl2 EN ટ્વાઇસ Cl. ચલો, કોબાલ્ટ છે EN ટ્વાઇસ દ્વિતીયક પ્રકારનું છે અને એક Cl બહાર છે. તો નામ થશે Cl2 એટલે કે ડાયક્લોરો, પછી EN ટ્વાઇસ છે તો સાંખ્યીય છે એટલા માટે કૌંસની બહાર લખીશું 20 EN, જેનું નામ છે ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો નામ આપણે લખીશું ડાયક્લોરાઇડ. ડાયક્લોરાઇડો થશે. 20 ઇથેન 1,2
ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન. પછી શું છે? કોબાલ્ટ. કોબાલ્ટ ઓક્સિડેશનાંક આપણે શોધવાનો છે, શોધીને પછી લખવાનો 3 ક્લોરાઇડ. એના પછીનું નામ CONH3 5 ટાઈમ્સ CO3 અને Cl. ચલો તો નામ એનું થશે પેન્ટાએમાઇન. 5 છે એટલે પેન્ટાએમાઇન. કાર્બોનેટો, કાર્બોનિલ છે પરંતુ આપણે એનો ટો છેલ્લે ઓ પ્રત્યે લગાડીશું, તો કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. પેન્ટાએમાઇન કોબાલ્ટેટો કાર્બોનેટો કોબાલ્ટ 3 શું છે? ક્લોરાઇડ. લાસ્ટ નેમ આપણી પાસે છે સિલ્વર. તો એચ જે આપણને કૌંસની બહાર આપેલો છે, તો આપણે એને પહેલાં સિલ્વર, જેને આપણે મર્ક્યુરી લખીશું, તો મર્ક્યુરી. એના પછી છે કોબાલ્ટ HCN, તો ટેટ્રા થાયોસાયનેટો એસ કોબાલ્ટેટ. ટેટ્રા એસ એટલે આપણે એને થાયો વંચાઈ, તો થાયો શું છે? સાયનાઇડ, તો થાયો સાયનાઇટો શું છે? કોબાલ્ટ. તો કોબાલ્ટ, કેમ કે આ જે છે એ પ્લસ છે, આ માઇનસ થશે, તો માઇનસ જો હોય સંકીર્ણ તો એની પાછળ 8 પ્રત્યે લગાડવાનું, તો કોબાલ્ટેટ આવશે 3. ઓક્સિડેશનાંક એનો શોધીને આપણે લખવાનો છે. ચલો એના પછી આપણે ભણીશું ઓક્સિડેશનાંક કેવી રીતના શોધવાનો છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને 1 કે 2 માર્કમાં પૂછાઈ શકે છે. કોઈ બી તમને સંકીર્ણ આપે અને એનો ઓક્સિડેશનાંક શોધવાનો. તો ઓક્સિડેશનાંક આપણે શોધતા અહીંયા શીખીશું. પહેલું આપણી પાસે છે CuNH3 4 ટાઈમ્સ SO4. હવે અહીંયા SO4 કૌંસની બહાર આપેલું છે, જે આયનિક બંધથી જોડાયેલો છે, મીન્સ કે છૂટો થઈ શકે છે. તો સૌપ્રથમ આપણે એને ઇઝી બનાવવા માટે SO4 છે, SO4 હંમેશા યાદ રાખવાનું જે -2 સ્વરૂપે હોય. હવે આ -2 હશે તો આ કેવું હશે? +2. બંનેના જે વીજભાર છે એ આપણે સરખા કરવાના. તો આ -2 હશે તો આ +2 હશે. ચલો આપણને આટલું ઇઝી થઈ ગયું. એના પછી બીજું કે જે NH3 છે, NH3નો ઓક્સિડેશનાંક 0 હોય છે. કોપરનો આપણે શોધવાનો છે. તો હંમેશા આપણને જ્યારે આવી રીતના આપેલું હોય કોઈ સંકીર્ણ, તો એની અંદર રહેલું જે મેઇન ધાતુ તત્વ છે મધ્યસ્થ, એનો ઓક્સિડેશનાંક આપણે શોધવાનો હોય. તો કોપરનો શોધવાનો છે, એટલા માટે આપણે લખીશું X પ્લસ NH3 કેટલા છે? 4. તો NH3 બરાબર તો 0 લેવાનો છે, તો 0 ગુણ્યા 4. પછી કૌંસ પૂરો થઈ જાય છે. SO4નો આપણે છે જ આપણી પાસે, બરાબર શું થશે? +2 આપણે આ લીધા છે. તો X શું થશે? 4 ગુણ્યા 0 0 થઈ જશે, તો X બરાબર કેટલા થશે? +2. તો માટે આપણે લખી શકીએ Cu બરાબર +2 જવાબ આવશે. તો Cuનો ઓક્સિડેશનાંક અહીંયા +2 થશે. એના પછી છે ક્રોમિયમ H2 6 ટાઈમ્સ Cl3. જેમ આપણે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક શોધવાનો છે, તો સૌપ્રથમ અહીંયા Cl3 છે, તો Cl એટલે કે એક Cl હોય તો એનો -1 હોય. અહીંયા 3 થશે, તો Cl3નો થશે -3 ઓક્સિડેશનાંક. આ -3 હશે તો આ હશે +3. એના પછી H2O છે, H2Oનો 0 ઓક્સિડેશનાંક હોય, તો આપણે લખીશું X પ્લસ 6 ટાઈમ્સ છે, તો 0 ગુણ્યા 6 બરાબર કેટલા થશે? +3. 6 ગુણ્યા 0 બરાબર કેટલા થઈ જાય? 0 બરાબર X પ્લસ 3. ક્રોમિયમ બરાબર +3 ઓક્સિડેશનાંક થશે. એના પછી આપણે જોઈએ K3FeC2O4 થ્વાઇસ નો, તો
અહીંયા C2O4નો આપણે ઓક્સિડેશનાંક K3 છે, તો એનો મતલબ એ થશે કે જે સંકીર્ણ છે એ માઇનસ હશે અને K3 જેનો ઓક્સિડેશન આપણને આવેલો છે K3 છે એટલે મતલબ થશે કે આ પ્લસ 3 સ્વરૂપે હશે, આ હશે માઇનસ 3 સ્વરૂપે. એફીનો આપણે શોધવાનો છે, તો એફીને આપણે લખીશું એક્સ પ્લસ C2O4 માઇનસ નો, તો C2O4ને આપણે લખાય COO માઇનસ COO માઇનસ, જેનો ઓક્સિડેશન આંક હોય -1 આનો હશે, -1 આનો હશે, તો બરાબર શું થશે -2. તો આનો આખો ઓક્સિડેશન આંક થાય -2. કેટલા છે 3, તો -2 ગુણ્યા 3 બરાબર કેટલા થશે -3. આ -3 આપણે લખીએ છીએ. તો એક્સ પ્લસ શું છે 3 દુ 6, અહીંયા પ્લસ નહીં આવે, 6 -6 હશે બરાબર -3. 6 છે -6 છે, આ બાજુ જાય તો +6 થઈ જશે, તો +6 -3 એક્સ બરાબર, તો એફી બરાબર શું થશે 6 - 3 પ્લસ માઇનસ થશે, તો 6 - 3 કેટલા થશે +3. તો એફીનો ઓક્સિડેશન આંક આવશે +3. એવી રીતના આપણે બીજો શોધીએ છીએ Na2CrF4O નો. ચલો, તો અહીંયા આપણે થોડું ધ્યાન લેવાનું છે. ઓક્સિજન છે તો ઓક્સિજનનો હશે ઓક્સિડેશનાંક -2. ફ્લોરિન છે જેનો -1 હોય. Na2 છે આ +2 હશે, તો આ કેટલો હોય -2. ચલો, તો ક્રોમિયમનો આપણે શોધવાનું છે, તો એક્સ પ્લસ શું છે -1 પણ કેટલા છે 4, તો ગુણ્યા 4. ઓક્સિજન કેટલા છે -2, ખાલી ઓક્સિજન એક જ છે એટલે -2 લખીશું બરાબર -2. ચલો આપણે એનો ગુણાકાર ભાગાકાર કરીએ. તો સૌપ્રથમ 4 એકા 4, તો એક્સ -4 ને માઇનસ એટલે -2 બરાબર -2 થશે. 4 બંનેની માઇનસ નિશાની, તો માઇનસ પ્લસ થશે, તો જવાબ આપણો આવશે એક્સ -6 બરાબર -2 આ બાજુ 6 જશે, તો શું થશે 6 - 4, તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આવશે 4. એના પછી છે K4 NiCN4, જેનો આપણે જોઈશું K4 છે તો આનો આપણે લખીએ +4 હોય, તો આનો હશે -4. નિકલ જેનો આપણે શોધવાનો છે, જેને આપણે એક્સ તરીકે લખીએ એક્સ પ્લસ CN. હવે અહીંયા રહેલો જે CN છે, તો CNનો આપણને 4 ટાઈમ્સ છે, CNનો આપણે -1 લેવાનો, તો -1 ગુણ્યા 4 બરાબર આ -4. ચલો, તો 4 એકા 4, તો એક્સ -4 બરાબર -4. તો એક્સ બરાબર -4 આ બાજુ જાય તો શું થાય +4 -4 બરાબર શું થઈ જશે 0. તો એક્સ બરાબર 0 મળ્યો, તો નિકલનો ઓક્સિડેશન આંક આપણને અહીંયા મળશે 0. તો નિકલનો ઓક્સિડેશન આંક 0 છે. આપણે આગળ બી જોયું હતું ઉદાહરણ કોયડો 9.2માં કે ટેટ્રાકાર્બોનિલ નિકલ હતું, એની અંદર એનો ઓક્સિડેશન આંક 0 હતો. એવી રીતના અહીંયા આપણને 0 ઓક્સિડેશન આંક મળે છે. એના પછીનું છે CONH3 થ્વાઇસ NO2 ટ્વાઇસ. તમારે જે બી સંકીર્ણ આપ્યા છે એના નામ બી બનાવવાના છે અને એનો ઓક્સિડેશન આંક પણ શોધવાનો છે. ચલો, આનો આપણે શોધીએ. તો NH3નો આપણને ખબર છે 0 હોય. NO2 છે જેનો આપણે -1 હશે. કોબાલ્ટનો આપણે શોધવાનો છે, તો એક્સ પ્લસ કેટલા છે 0 ગુણ્યા 3 પ્લસ -1 ગુણ્યા 2 બરાબર. અહીંયા નથી આપણને આપેલું, આખું જે છે એ તટસ્થ છે, નહીં પ્લસ નહીં માઇનસ નહીં કશું જ નથી. કેવું છે તટસ્થ છે. હવે તટસ્થ છે એટલા માટે એક્સ
3 0 કેટલા થશે? 0 થઈ જશે. પ્લસ 2 એકા 2 તો -2 બરાબર -2 આ બાજુ જશે તો x બરાબર +2. તો અહીંયા રહેલા જે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક થશે +2. ચલો લઈ લઈએ. ચલો PT NH3 twice Cl4. તો સૌપ્રથમ પીટીનો આપણે શોધીશું. NH3નો 0 થશે, Clનો -1 હોય, -1 પીટી બરાબર x પ્લસ NH3. હવે આપણને ખબર છે NH3નો 0 છે તો આપણે ગુણાકાર કરીશું તો 0 જ થવાનો છે. તો આપણે ચલો +0 તેનો રાખીએ, પ્લસ Clનો -1 તો -1 ગુણ્યા કેટલા છે? 4. તો 4 લખીએ. આખું જે છે એ છે તો 0. 4 એકા 4 -4 થશે, x -4 બરાબર 0. -4 આ બાજુ જશે તો +4 થશે. તો પ્લેટિનમનો ઓક્સિડેશન આંક અહીંયા આપણને થશે +4. એના પછી છે CO NH3 4 ટાઈમ્સ H2O Cl Cl2. NH3નો 0 થશે, H2Oનો 0 થશે, Clનો -1. તો જે 0 છે એ આપણે હવે આપણને આવડી ગયું છે તો આપણે હવે નહીં લખીએ, ડાયરેક્ટ લખીએ. કોબાલ્ટ Cl -1 છે જેને આપણે અહીંયા Cl2 છે એટલે આપણે સૌપ્રથમ એ ધ્યાનમાં લઈશું કે Cl2 છે તો આનો -2 ઓક્સિડેશન આંક હશે તો આનો કેટલો હશે? +2. તો આપણે બરાબરની આ સાઈડ લખશું. તો NH3 પ્લસ NH3નો 0 પ્લસ ફરી પાછો 0 H2Oનો પ્લસ -1 બરાબર કેટલા થશે? આ -1 છે એ આ બાજુ હશે તો પ્લસ થઈ જશે. તો x -1 બરાબર +2, x બરાબર +1 +2 બરાબર થશે +3. તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક આવશે +3. ચલો એવી રીતના આપણે બીજા લાસ્ટ બે જોઈ લઈએ. વાઇઝ Cl3 છે તો અહીંયા રહેલો જે આપણે CH2 NH2 En બરાબર શું લઈએ છીએ? CH2 NH2 CH2 NH2 En ટ્વાઇસ. હવે જે En ટ્વાઇસ છે એનો આપણે અહીંયા 0 લઈશું. તો આનો ઓક્સિડેશન આંક છે 0 છે, આનો +3 થશે, આનો -3 થશે. તો ક્રોમિયમ બરાબર x પ્લસ 0 થઈ જશે. 3 ગુણ્યા 0 એટલે 0. આખા બરાબર લખીશું +3. તો x બરાબર આપણને ડાયરેક્ટલી જવાબ મળી જશે +3. તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આપણને મળશે +3. એના પછી આપણે જોઈએ CaCl2 En ટ્વાઇસ SO4નો. હવે અહીંયા SO4 છે જે -2 હશે તો આ કેવું થશે? +2. આખાનો +2 થશે. En જે 0 છે, Cl જે -1 હોય ઓક્સિડેશન આંક તો -1 કેટલા થશે? અહીંયા Cl2 છે તો 2 ગુણ્યા x પ્લસ 2 ગુણ્યા -1. Enનો તો 0 છે તો +0 બરાબર -2. તો x -2 બરાબર +2. આ -2 આ બાજુ જશે તો કેટલા થશે? +2 બરાબર +4. તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક અહીંયા થશે +4. ચલો તો અહીંયા આપણે કોબાલ્ટ +4. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. તો દરેકને આ 10 ઉદાહરણ પછી દરેક જણને ઓક્સિડેશન આંક કેવી રીતના શોધવાનો એ ખ્યાલ આવી ગયો હશે. તો વધારેમાં વધારે ઉદાહરણ બીજા બી તમારી રીતે ઉદાહરણ લઈને શીખવાના છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા નહીં આગળ બી તમે કોલેજ કરશો ત્યાં બી તમારે આ રીતના ઉદાહરણ જોવાના હશે. તો દરેક જણને વિનંતી છે કે બીજા બી ઉદાહરણો
લઈને બીજા પણ 10થી 20 ઉદાહરણ લઈને આ પ્રમાણેના ઓક્સિડેશન આંક શોધતા શીખો. અને બીજું કે સૂત્ર કેવી રીતના બનાવવાના છે, સૂત્ર પરથી નામ કેવી રીતના બનાવવાના છે, એ બી તમારે બહુ વધારે ઉદાહરણ લઈને શીખવા, જેથી સંકીર્ણ સંયોજનો છે જે ચેપ્ટર તમારા માટે સહેલું. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.